તો મિત્રો તમે જોઈ શકો છો આપણે આલુ પરાઠા બનાવી રહ્યા છે। તો મિત્રો જેમને ભાવતા હોય ને જેમની ખાવા હોય ને તો હાલો મિત્રો લાઈક કમેન્ટ કરતા રહેજો, વિડીયોમાં જોજો અને શેર પણ કરજો। આજે અમે પણ આલુ પરાઠા બનાવીએ છીએ। તો મિત્રો જો આ રીતે અંદર મસાલો ભરી દેવાનો, આ રીતે આપણે વાળી દઈશું અને આ રીતે આપણે ધીરે ધીરે હાથેથી દબાવી લઈશું। આ રીતે આપણે દબાવશું પછી આપણે એમાં સૂકો લોટ ભેળવી દઈશું થોડો, એટલે કે આપણે પરોઠો ચોટે ના વેલણ સાથે। તો મિત્રો આપણે હલકા હાથે એમને વણી લઈશું ધીમે ધીમે। જો મિત્રો આવી રીતે આપણે હલકા હાથે વણી લઈશું તો સરસ મજાના આપણા પરોઠા બનીને તૈયાર થશે અને ખાવામાં પણ મસ્ત લાગશે। તો મિત્રો જો આપણો પરાઠો બની ગયો છે। તો મિત્રો હવે આપણે શેકી લઈશું। ખાંસી બી થઈ ગઈ મને। ગેસની ધીમી આંચ પણ આપણે થવા દઈશું। તો આપણે આ બીજી રીતે બીજો પણ આવી રીતે આપણે એને વણી લઈશું, ત્યાં સુધીને એક શેકાય ત્યાં લગીને બીજો તૈયાર થઈ જશે। આપણે લોટમાં ભેળવી લઈશું, આ રીતે આપણે દબાવી દઈશું હલકા હલકા હાથે, ત્યાં સુધી આપણે આ પરોઠાને ફેરવી લઈશું। એક તો આપણે બળી ગયો વાટમાં, આ રીતે આપણે હલકા હાથે બનાવી લઈશું। મિત્રો સરસ મજાના બને આ રીતે ધીરે ધીરે। આવી રીતે તેલ ઉપડી લઈશું। જેમને ઘીમાં ભાવતા હોય તો ઘીમાં પણ બનાવીને ખાઈ શકો છો, આપણે તેલમાં બનાવીશું।